નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ. દર્શક મિત્રો, સેલારી ગામના સીમાસેટા પર એટલે કે સેલારી અને ગેડીનો જે સીમાસેટો લાગે છે ત્યાં કને એક ચાપાસર તળાવ આવેલ છે. ત્યાં કને અત્યારે હાલમાં બે જગ્યા પર જે છે એ અનધિકૃત જે છે એક ખોદાણ થયેલ હોય તેવું અહીં કને આપ સ્પષ્ટ જોઈ શકો છો કે તળાવની અંદર જે છે ચાપાસર તળાવની અંદર કોઈ વ્યક્તિ દ્વારા જે છે અહીંયા કને ખોદકામ કરેલ છે. તો એ કોના દ્વારા ખોદકામ કરેલ છે અને કેવી રીતે ખોદકામ કરેલ છે એ આપણે સેલારી ગામના સરપંચ આપણી સાથે છે હાલમાં ઉપસ્થિત મહેશભાઈ ચૌધરી, એમની પાસેથી જાણીશું. મહેશભાઈ, આ શું છે હકીકત? હકીકત એવી છે, હું આજે બપોરે ગ્રામ પંચાયતે બેઠેલ હતો ત્યારે ગામના 2-3 આજુબાજુના ખેતરોવાળા મને આવીને જાણ કરી કે ચાંપાસર તળાવમાં અમુક ખોદકામ ચાલુ છે, પંચાયત દ્વારા કરવામાં આવે છે. કેમ એ લોકો જાણવા માંગતા હતા. મેં જવાબ આપ્યો કે પંચાયત દ્વારા કંઈ થતું નથી, એટલે અમે સ્થળ ઉપર આવી અને ચકાસ્યું તો બે જગ્યાએ ખોદકામ કરેલું છે. નકશામાં પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો આ ગૌચર જમીનમાં તળાવ બનેલું હોય એવું જણાઈ આવે છે કે જે બી છે જે તે વખતે જ્યારે તળાવ બનેલું હોય ઇરિગેશનથી બન્યું હોય કે જે બી હોય એની હવે તપાસ કરશું અને આગળની કાર્યવાહી કરશું. આ ખોદકામ બે જગ્યાએ એટલે કઈ જગ્યા ઉપર અત્યારે હાલના નકશા અત્યારે તો આપણે જે સ્થળ ઉપર ઊભા છીએ એ જગ્યાએ છે, અને એક આથમણી બાજુ એટલે પશ્ચિમ બાજુ એક આવી જ રીતનું એક ખોદકામ દેખાય છે. ત્યાં કને પણ સ્થળ મુલાકાત લીધેલી છે. કોણે કર્યું છે, શું છે, એની આગળ તપાસ કરી લઈશું. નકશાની અંદર આ જગ્યા શું બતાવે છે? નકશાની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો ગૌચર જગ્યા દેખાડે છે. ગૌચર જગ્યા બતાવે છે. કેડીના સીમાસેટામાં છે. ગૌચર બી ના કહી શકીએ, પણ નકશામાં પ્રોપર એકદમ ક્લિયર નથી કે ગૌચર છે કે જે બી હોય, પણ પડતર જમીન છે એટલું ક્લિયર છે. એટલે મતલબ કે આ ખોદકામ જે છે તે અનધિકૃત જ છે ને? હા, પંચાયતની જાણ બહારનું જ છે. તો દર્શક મિત્રો, આ ખોદકામ થઈ રહ્યું છે એ પંચાયતની જાણ બહાર થઈ રહ્યું છે, તેમજ આ ખોદકામ જે છે અનધિકૃત થઈ રહ્યું છે. માટે સરપંચ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતે જે છે એમના દ્વારા યોગ્ય તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. મા ન્યૂઝ લાઈવ, સેલારી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.